વડોદરામાં રથયાત્રામાં સોનાની ચેનની ચોરીનો ભેદ ઉકેલાયો છે। ચેનની ચોરી કરનારા રાજસ્થાનના બાવરિયા ગેંગ સકંજામાં આવી। ક્રાઇમ બ્રાન્ચે મહિલા સહિત ગેંગના 2 આરોપીની ધરપકડ કરી છે। અન્ય 4 મહિલા સહિત 6 આરોપીને વોન્ટેડ જારી કરવામાં આવ્યા। આરોપીઓએ રથયાત્રા સમયે ભીડનો લાભ લઈ અને 4 મહિલાના ચેનની ચોરી કરી હતી। વડોદરામાં રથયાત્રામાં સોનાની ચેનની ચોરીનો આ ભેદ ઉકેલાયો છે અને રાજસ્થાનની બાવરિયા ગેંગ હવે સકંજામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે મહિલા સહિત ગેંગના 2 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે 6 જેટલા આરોપીઓ છે તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે એક એમપીની મોગિયા ગેંગ પકડેલ અને જે તે વખતે આ 9 આરોપીઓને પકડી અને સોનાની ચેન અને મંગળસૂત્રોને રિકવર કરી અને સયાજીગંજ પોલીસ સ્ટેશનના ગુનાઓ ડિટેક્ટ કરી। ત્યારબાદ રાવપુરા પોલીસ સ્ટેશનની હદની અંદર પણ આ જ પ્રકારના ગુના નોંધાયા હોવાનું માહિતી આધારે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ સતત કાર્યશીલ રહેલ અને હ્યુમન રિસોર્સિસ અને ઇન્ટેલિજન્સના માધ્યમથી અમે એક ગેંગ આઈડેન્ટિફાઈ કરેલી। આ ગેંગ રાજસ્થાન હરિયાણાની બોર્ડરની છે કે જેને બાવરિયા ગેંગથી વિખ્યાત છે અને આ બાવરિયા ગેંગને અમે કુલ 9 આરોપીઓને આઈડેન્ટિફાઈ કરેલા, જે પૈકી આ 9 આરોપીઓ પૈકી 2 આરોપીઓ જીતેન્દ્રસિંહ બહાદુરસિંહ બાવરિયા અને મહિલા આરતી ધરમસિંહ બાવરિયાને અલવર રાજસ્થાનથી ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરને પકડીને અત્રે લાવેલ છે અને તેમની પાસેથી 4,60,000નો મુદ્દામાલ કે જેમાં કુલ 4 મંગળસૂત્ર અને સોનાની ચેનો છે જે પોલીસે કબજે કરેલ છે।